એસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારની રાજેશ્વરી જ્યુસ સેન્ટરની સામે આવેલ નવરંગ અપાર્ટમેન્ટ પાસે A to Z ભેલ સેન્ટર આવેલ છે, જ્યાં કોઈ એક અજાણ્યો ઇસમ પોતે સયાજીગંજ પોલીસ મથકનો ડી સ્ટાફનો પોલીસવાળો હોવાનું જણાવી દુકાને જઈ તે ડુપ્લિકેટ ગુબ્બારા રાખ્યા છે તેમ કહીને ભેલ સેન્ટરવાળાને પોલીસવાળો હોવાનો રૂઆબ છાંટીને બોલાચાલી કરતો હતો, જ્યાં પેટ્રોલિંગ કરી રહેલી સયાજીગંજ પોલીસ બંનેને વેપારીને ધકાવી રહ્યાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ભેલ સેન્ટર પર દોડી આવી હતી, જ્યાં પોલીસ બની આવેલા ઈસમ પાસેથી પોલીસ કે રાજ્ય સરકારનો સેવક હોય તો તેનું ID પ્રૂફની માંગી કરતા પોતે કોઈ રાજ્ય સેવક ન હોવાનું પોલીસને જણાવ્યું હતું। પોલીસે ઈસમને અટકાયત કરી વધુ પૂછપરછ માટે સયાજીગંજ પોલીસ મથકે લવાયો, જ્યાં પૂછપરછ કરતા વડોદરા શહેરના અભિલાષા 4 રસ્તા પાસેના કેનાલ પાછળ આવેલ જાનકીધામ સોસાયટીમાં રહેતો નીતિન કુમાર જીતેન્દ્ર અગ્રવાલ હોવાનું અને તેની સાથે ભાવિન પરીખ સ્થાનિક ચેનલ ધ રીડર ચોઇસ નામની ચેનલ ચલાવતા ભાવિન પરીખ, દર્શન પટેલ, અમિતભાઈ નામના પત્રકારો તોડપાણી કરવા આવ્યા હતા, જેઓ પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। પોલીસે અન્ય 3 પત્રકારોને ડુપ્લિકેટ પોલીસ બનીને આવેલા નીતિન અગ્રવાલની ધરપકડ કરી ગુનો નોંધી અન્ય 3 પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।